સુરતના કામરેજના એક હોસ્પિટલમાં એક નર્સ જોડે એવો બનાવ બન્યો જે સાંભળ્યા પછી હોસ્પિટલમાં એકલા રહેવાની હિંમત નહીં થાય, કારણ કે એ દિવસે જે અંદર આવ્યું હતું એ બહારથી આવ્યું જ નહોતું। આ વાત છે રેખાબેનની। કામરેજમાં આવેલું એક નાનું મેટર્નિટી હોમ નવું શરૂ થયું હતું। હજી બરાબર ચાલતું નહોતું। સ્ટાફમાં 24 કલાક માટે ફક્ત એક જ નર્સ હતી। 2022ની એક બપોરે લગભગ 2 થી 4 વાગ્યાની વચ્ચે રેખાબેન જમ્યા પછી હોસ્પિટલની અંદર થોડો આરામ કરવા સૂઈ ગયા હતા। બહાર એકદમ શાંતિ હતી। એ દરમિયાન અચાનક કોઈ અવાજ આપ્યો, "બેન, અહીં નોકરીની જગ્યા છે?" રેખાબેન જાગી ગયા અને સામે જોયું તો એક મહિલા ઊભેલી હતી, કાળી સાડી પહેરેલી, ચહેરો શાંત। રેખાબેન એને કહ્યું, "ડૉક્ટર સાંજે આવશે, તમે 5 વાગે આવજો." એ મહિલા કંઈ બોલી નહીં, ફક્ત ધીમે માથું હલાવ્યું। થોડા સમય પછી રેખાબેન બહાર ગયા। હોસ્પિટલની સામે જ એક મેડિકલ સ્ટોર હતું। ત્યાં જઈને પૂછ્યું, "હમણાં એક બહેન અંદર આવ્યા હતા, ક્યાં ગયા?" મેડિકલવાળા ભાઈ રેખાબેન સામે જોતા રહી ગયા અને ધીમે કહ્યું, "કયા બહેન? તમે તો ગેટ અંદરથી બંધ કરીને સૂતા હતા, અહીંથી કોઈ અંદર ગયું જ નથી." આ સાંભળીને રેખાબેનના હાથ કાંપવા લાગ્યા। એમણે તરત હોસ્પિટલ તરફ જોયું। કાચના દરવાજાની અંદર એ જ કાળી સાડીવાળી મહિલા રિસેપ્શન પાસે ઊભેલી હતી અને ધીમે ધીમે સ્મિત કરી રહી હતી। રેખાબેન દોડીને અંદર ગયા, પણ અંદર કોઈ નહોતું। આવી જ રહસ્યમય કહાની પર આધારિત ગુજરાતી હોરર સસ્પેન્સ ફિલ્મ 2 રૂપિયો, જે આજે 24 એપ્રિલ 2026ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જ્યાં દરેક ચહેરા પાછળ એક ખતરનાક રહસ્ય છુપાયેલું છે। દરેક સીન સાથે તમારો શંકાનો માણસ બદલાતો જશે અને છેલ્લે સાચું કોણ અને ખોટું કોણ એ વિચારતા રહી જશો। ફિલ્મ એટલી જોરદાર છે કે એકવાર જોવા બેસો તો અંત સુધી આંખ નહીં હટે। સસ્પેન્સ અને થ્રિલર ગમે છે તો આજે જ પરિવાર કે મિત્રો સાથે થિયેટરમાં જાઓ। 2 રૂપિયો હવે મોટા પડદા પર। આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે, કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી।